ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકામાં 1060 કમાન્ડો, 25 લેન્ડમાઇન વિરોધી ટુકડીઓ, 100 નવા ભરતી કરાયેલા પોલીસ કર્મચારીઓની મદદથી 24 કલાકમાં એક નવું જ પોલીસ સપોર્ટ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. ગઢચિરોલી પોલીસ દળ દ્વારા ભામરાગઢ તાલુકાના પેનગુંડા ખાતે નવા પોલીસ સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. પેનાગુંડા પોલીસ સહાયતા કેન્દ્રની સ્થાપના સાથે નક્સલ પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. ભમરાગઢથી 15 કિલોમીટરના અંતરે, ઘોડરાજથી 10 કિલોમીટરના અંતરે અને છત્તીસગઢ સરહદથી માત્ર 3 કિલોમીટરના અંતરે સ્થાપિત આ પોલીસ સહાયતા કેન્દ્ર છેવાડાના પેનગુંડા અને આસપાસના ગામોના નાગરિકોને યોગદાન આપીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે એક સીમાચિહ્ન રૂપ સાબિત થયું છે. લોકોની સુરક્ષા અને સર્વાંગી વિકાસ થશે. નવા પોલીસ સહાયતા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે સીઆરપીએફ પશ્ચિમ ઝોનના વિશેષ પોલીસ મહાનિરીક્ષક ટી. વિક્રમ, વિશેષ પોલીસ મહાનિરીક્ષક સંદીપ પાટીલ, ગઢચિરોલી રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અંકિત ગોયલ અને અધિક્ષક ડોક્ટર પોલીસના श्री निलोत्पल उपस्थित રહ્યા હતા. बाकी अजून तुमच्या गावामध्ये जे काही विकासाची कामं आहेत, पीएचसी असेल, आरोग्य केंद्र असेल, बाकीच्या गोष्टी आहेत त्या होतील, शेतीच्या रिलेटेड कामं आहेत, बाकी जे काय तुम्ही हक्काने मागितलं पाहिजे त्याचे सर्व अधिकारी आहेत, इथले ठाणेदार आहेत, त्यांच्याबरोबर अधिकारी आहेत, आपले जवान आहेत, सगळे C60चे आहेत, इथले पेनगुंडाचे आहेत, सीआरपीएफचे आहेत, सर्व लोक आपल्याला मदत करायला या ठिकाणी आलेले आहेत. त्यामुळे मला निश्चित विश्वास आहे की आपण सर्व पोलिसांना चांगलं सहकार्य करा आणि या सहकार्यातून निश्चितच विकासाची गंगा पेनगुंडा आणि या परिसरामध्ये येणार आहे. जी मुलं आहेत आपली, यांना पुढे चांगलं शिकवायचं आहे. आता मोठ्या प्रमाणामध्ये उद्योग येत आहेत गडचिरोली जिल्ह्यामध्ये, तर त्यांना जर नोकरी लावायची असेल तर पोलिसांच्या माध्यमातून आता भरपूर आपण उपक्रम राबवतोय. खूप सारी मुलं नागपूर, चंद्रपूर वेगवेगळ्या ठिकाणी आपण नोकरीला लावलेल्या आहेत. म्हणजे नोकऱ्या ज्या मुलांना नाहीत किंवा ज्या मुलींना नाहीत त्यांना आपण व्यवस्थित ट्रेनिंग देतो आणि त्यातून पुढे त्यांना कुठे ना कुठे नोकरी हे करतो. त्यामुळे निश्चितच पोलीस इथं आपल्या કાર્યક્રમ દરમિયાન પોલીસ સહાયતા કેન્દ્ર પેનાગુંડા વિસ્તારના નાગરિકોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાંના નાગરિકોએ અત્યંત અંતરિયાળ વિસ્તારમાં નવા પોલીસ સહાયતા કેન્દ્રના નિર્માણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.